રેસકોર્સ રિંગ રોડ પર આજે વહેલી સવારે એક વિશાળ હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની કામગીરી સામે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ત્યારે એસ્ટેટ શાખાના મેનેજર મેહુલ ગાંધી દ્વારા સમગ્ર ઘટનાને લઈ ખુલાસો કરવામાં આવ્યો છે. મારું નામ મેહુલ ગાંધી, મેનેજર એસ્ટેટ. આ બાબતે અમને રોશની શાખા તરફથી વહેલી સવારે જ ફોન આવ્યો હતો કે આ રીતે પડી ગયું છે. અને સવારે હું પોતે પણ 9:30 ત્યાં જ અમે હતા. હું પોતે ત્યાંથી 11:30 નીકળ્યો. ત્યાંના વિઝ્યુઅલ્સ લેવાની ટ્રાય કરી કે આ ઇન્સિડન્ટ બન્યો છે ને કારણે છે. અને એ પ્રાઇમરીલી મેં મેલ પણ કરી દીધો જીએસટી ભવનમાં કે મને આના ત્યાંના એક્ઝિટ પોઈન્ટના કેમેરાના વિઝ્યુઅલ્સ જોઈએ છે. એના ઉપરથી ખ્યાલ આવે કે કોઈ વસ્તુ અડેલી છે એને કારણે છે. ને મેં આજુબાજુ પ્રાઇમરી પૂછ્યું ને તો મારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે કોઈ વાહન ગઈકાલે જ અથડાણું હતું, પણ ત્યારે પડેલું નહોતું અને પડ્યું છે આ વહેલી સવારે 4:30 આસપાસ. એ મને પેન યુઝ ટોયલેટવાળા ભાઈ તરફથી ને સામે જે સિક્યુરિટી ગાર્ડ છે એમના તરફથી અમને જાણવા મળ્યું છે. અને આ માટે એજન્સીને પણ ત્યારે બોલાવી લીધેલી હતી અને એણે ત્યાં રિસ્ટોરેશન માટે વ્યવસ્થિત કામગીરી થાય એ માટે સ્ટાફને બોલાવી લીધો છે, ક્રેનને એ બધું મોકલાવી લીધું છે. અને અત્યારે તો એ હોર્ડિંગ ત્યાં સાઈડમાં અત્યારે લઈ અને પાછી રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દીધી છે. નહીં, લોકોની જાનહાનિ અને ન થાય એની તો ખાસ તકેદારી રાખવી જ પડે. અને આ એજન્સીએ ઇન્સ્ટોલેશન હજી 20 દિવસ પહેલાં જ કરેલું છે. નવું જ હોર્ડિંગ બોર્ડ છે અને કોઈ પણ નવું હોર્ડિંગ બોર્ડ છે એમને પવનથી કે એમ તો ન જ પડે. જે મને જાણકારી પ્રાથમિક મળી છે એના આધારે કે ભાઈ કોઈક વાહન ટચ થયેલું છે. અમે એ વાહનની તપાસ કરીએ છીએ જો થયેલું છે કે કેમ. કારણ કે આખું હોર્ડિંગ પડવાથી ને કારણે કોર્પોરેશનનો ડિવાઈડરનો પોલ પણ પડી ગયો છે, આખો ક્રોસ થઈ ગયો છે, તો એને ડેમેજ થયેલું છે. એટલે સર્વે માટે અત્યારે જે અત્યારે મંજૂરી આપી છે ને એ સિવાયને જૂના છે એને તમામને હમણાં સ્ટ્રક્ચર અમે દર વખતે માર્ચના એન્ડમાં લખતા જ હોય છે કે તમારું સ્ટ્રક્ચર ચકાસીને સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું, તેમજ ઇલેક્ટ્રિકલ બધા સાધનો છે એમાં લાગેલા એ પણ એકદમ સેફ હોય ને એ બાબતે ચકાસણી કરીને અમને સર્ટિફિકેટ આપવું. એના માટે અમે માર્ચના એન્ડમાં કરતા જ હોય છે દર વર્ષે. આ વખતે આ ઇન્સિડન્ટ હજી હમણાં જ ઇન્સ્ટોલેશન થયેલું છે અને થયેલું છે, આ પડી ગયું, તો એ તો ખાસ તકેદારી રાખવી પડે કે આવું ક્યાંય ન થાય.